આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચના ઘેલાણી તળાવ ઘટાદાર વૃક્ષો અનુકૂળ વાતાવરણને લઈ વિદેશી પક્ષી હાલ મહેમાન બન્યા. દરિયામાં વસતા ગીર જેટલું ઉડાન કરી રહેલા અને પીડી ચાંચ ઢાક તરીકે ઓળખાતા વિદેશી પક્ષીએ આકર્ષણ જમાવ્યું. ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ઘેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે. ઘેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો વાવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા ગીર જેટલું ઉડાન કરી રહેલા અને પીડી ચાંચ ઢાક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ઘેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળાઓ તૈયાર કર્યા છે. સ્થાનિક રહેવાસી હેરમેન્દ્રભાઈ કોઠીવાડાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિલાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર, પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે. અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ઘેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે. એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે. એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે. ત્યારે કેબલ ડોક નામના શ્રીલંકન પક્ષીઓ લોક વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે. આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાની આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે. અને અમને જાણવા મળ્યું એમનું નામ, ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે. પારડી, નીલકંઠ અને નવજીવન સોસાયટીમાં પાણીની લાઈન નાખવાની કામગીરીનું નાણામંત્રીના આદેશથી ખાતમુહૂર્ત કર્યું. લક્ષ્મી ઉદ્યાનમાં પીવાના પાણીનો સંપની કામગીરી હાથ ધરતા પૂર્વ અને પશ્ચિમ વિભાગને પૂરતું પાણી મળશે. પારડી નવજીવન સોસાયટી, નીલકંઠ સોસાયટીની બાજુમાં આવેલા આદિવાસી વિસ્તાર ખડચલ પારડી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1ના આ 2 વિસ્તારોમાં વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેની નોંધ લઈને વોર્ડ નંબર 1ના માજી સદસ્યો રાજેશ પટેલ, ભાવનાબેન ભંડારી, નયનાબેન પટેલ નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરતા એમણે તાત્કાલિક આ પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકાને આદેશ કર્યા હતા અને બંને વિસ્તારમાં હવે પીવાના પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરી લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બાલાખાડીના અમુક વિસ્તારોમાં પાણી નથી પહોંચી શકતું, જેને ધ્યાનમાં લઈ વોર્ડના પૂર્વ સદસ્ય ધર્મેશ મોદીએ ધારાસભ્યને પીવાના પાણીનો સંપ લક્ષ્મી ઉદ્યાનમાં બનાવવાની રજૂઆત કરી હતી, જેની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. એટલે ટૂંક જ સમયમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગ અલગ કરી એમને પણ પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળશે એવું આયોજન થયું છે, જેને લઈ પશ્ચિમ સાઈડના રહીશોને હવે પાણીની સમસ્યા હલ થશે, જેને લઈ નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. પારડી શહેર વોર્ડ નંબર 1ના નગરપાલિકાના સભ્ય તરીકે મને અત્યંત ખુશી છે કે અમારા વોર્ડ નંબર 1ના 2 વિસ્તારો, લિંકન સોસાયટી અને નવજીવન સોસાયટીની બાજુમાં આવેલો ખડચલ આદિવાસી વિસ્તાર, જ્યાં આમ જોવા જઈએ તો પહેલાંથી જ પાણીની સમસ્યા હતી, ત્યાં આજ સુધી પીવાનું પાણી પહોંચ્યું જ નથી. ત્યાંની ઊંચાઈની દૃષ્ટિએ ત્યાં એવો વિસ્તાર છે કે ત્યાં બોરમાં પણ પાણી નથી આવતું. એવા સંજોગોમાં ત્યાંના રહીશો ખૂબ જ તકલીફો વેઠી રહ્યા હતા.
અને વોર્ડ નંબર 1માં ચૂંટાઈ આવ્યા પછી અમારા 3 સભ્યોનું ધ્યાન ત્યાંના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે અમને એક બે વાર આવીને રજૂઆત કરી કે રાજુભાઈ આપણે કંઈ ફરિયાદ નથી કરતા પણ અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી પહોંચતું અને અમે પણ ત્યાં જ રહેતા હોય અમને પણ ખબર જ છે કે ત્યાં બોરમાં પાણી નથી, નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, એટલે ખૂબ જ એટલે અત્યંત દયનીય પરિસ્થિતિમાં એ લોકો ઉનાળામાં જીવતા હોય છે. એવા સંજોગોમાં એમની વારંવારની રજૂઆતને ધ્યાનમાં લઈને અમે અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને કીધું કે સાહેબ અમારા વોર્ડ નંબર 1ના 2 વિસ્તારો એવા છે જ્યાં પાણી નથી પહોંચતું, પીવાની પાણીની ખૂબ જ તકલીફ છે. એમણે પોતે અંગત રસ લઈને નગરપાલિકાને ડાયરેક્ટ સૂચના આપી કે જે કરવું પડે એ કરો પણ પીવાના પાણીની તકલીફ રહેવી જોઈએ, વિસ્તારના દરેક માણસોને પીવાનું પાણી મળવું જ જોઈએ એવી કડક સૂચના આપી. એ મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ અમને કોપ કરીને આ પીવાના પાણીની લાઈન મંજૂર કરી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.